પાકિસ્તાનને સાથ આપવો તુર્કીઓને મોંઘો પડ્યો છે। તુર્કીને ફટકો આપવા રાજકોટના વેપારીઓ તૈયાર છે। રાજકોટના ઓટો પાર્ટ્સ મોટા પાયે તુર્કીઓમાં નિકાસ થાય છે, તો નિકાસ અટકે તો તુર્કીની 25% ઇકોનોમી તૂટી શકે છે। તુર્કીને સ્પેર પાર્ટ્સ ન મોકલવા વેપારીઓ તૈયાર થયા છે। રાજકોટમાંથી 200 ઉદ્યોગકારો સ્પેર પાર્ટ્સ મોકલે છે, તો રાજકોટના ઉદ્યોગો વિશ્વભરમાં પ્રખ્યાત છે। તેમાં પણ રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ તો વિશ્વના કેટલાય દેશોની કમજોરી બની ગયો છે, જેમાં તાજેતરમાં જ ભારત સાથે પરોક્ષ રીતે દુશ્મની કરનાર તુર્કી રાજકોટ આધારિત છે। રાજકોટના 200 જેટલા ઉદ્યોગો તુર્કી સાથે જોડાયેલા છે। રાજકોટમાંથી વર્ષે અબજો રૂપિયાની નિકાસ તુર્કીમાં થાય છે। તુર્કીનું હુંડિયામણ ભારત લાવવામાં આ એન્જિનિયરિંગ ઉદ્યોગનો મહત્વનો ફાળો છે, જેથી સરકારને પણ આ એન્જિનિયરિંગ ઉદ્યોગ થકી કરોડો રૂપિયાની આવક વર્ષ દરમિયાન થાય છે। તો નાપાક પાકિસ્તાનનું સમર્થન તુર્કીએ માટે માથાનો દુખાવો બન્યું છે। દગાખોર તુર્કીએ એક પછી એક તુર્કીને ફટકા પડવા લાગ્યા છે। પાકિસ્તાનને સમર્થનથી તુર્કીને 40,000 કરોડનું નુકસાન થયું છે। ફ્રૂટ, માર્બલ, ઇન્સ્ટ્રુમેન્ટ, હથિયારોનો એકાએક વેપાર ઘટ્યો છે। ભારતના વેપારીઓ જ તુર્કીના સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે। ભારતીય વેપારીઓએ કહ્યું, પહેલા દેશ પછી વેપાર। તો તુર્કીને ભારે પડી ચૂક્યું છે। ભારતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતે ઓપરેશન સિંદૂર બાદ તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું, તેને લઈ ભારતમાં વિરોધ જોવા મળી રહ્યો છે। નાપાક પાકિસ્તાનનું સમર્થન તુર્કી માટે માથા ભારે બન્યું છે, દુખાવો બન્યું છે। દગાખોર તુર્કીને એક પછી એક ફટકા પડવા લાગ્યા છે। પાકિસ્તાનને તુર્કીએ સમર્થન આપતા સુરતના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે। પોલિસ્ટર પર જે છે વેપારીઓએ પ્રતિબંધ મૂકી દીધું છે। સાથોસાથ જે તુર્કીથી જે ફૂડ અને જે માર્બલ આવતા હતા તેના પર જે છે અસ્વીકાર જે છે સુરતના વેપારીઓ કરી રહ્યા છે। આપણી સાથે ચેરમેન છે, આપણે સીધા એમની જોડેથી જ આપણે જાણીશું। દાદા, તમારું નામ જણાવજો અને કઈ રીતના બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે? પ્રમોદ ભગત, પ્રેસિડેન્ટ કોન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાત ચેપ્ટર। પાકિસ્તાનને તુર્કીએ જે બલત કરી અને આપણા પર ખંજર થોપ્યું છે, એનો સંપૂર્ણ ગુજરાતના વેપારીઓ તેમજ દેશના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। હાલમાં જે ટેક્સટાઇલ યાન, પોલિસ્ટર યાન સુરતથી જતું હતું, એ લોકોએ એની જોડે સંબંધ કરીને યાન મોકલવાનું કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે। બીજું, અહીંયાના 70% ઓપરેટરો જે ટૂર લઈને જાય છે, એ બધી ટૂર લગભગ 70% ટૂર કેન્સલ થઈ ગઈ છે। અહીંયાથી જે બીજી આઇટમો જાય છે તેના પર પણ એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આપણે સરકારને વિનંતી કરી છે કે તમે આને માટે એક બીજી ગાઈડલાઈન જાહેર કરો, તે પ્રમાણે આગળ કામ ચાલી શકે। પોલિસ્ટરનો જે કેટલાનો જે વેપાર થતો હોય છે એના પ્રતિબંધ મૂકી દીધો છે હાલ। પોલિસ્ટરનો જે 1200 કરોડનો વેપાર થયો હતો તેના પર પ્રતિબંધ સુરતના વેપારીઓ વેચાણ બંધ કરવાનું નક્કી કર્યું છે। સાથોસાથ ફૂડ, માર્બલ કઈ રીતના બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે? ફૂડ અને માર્બલ મેક્સિમમ તુર્કીથી આવે છે, તો એ તુર્કીથી વેપાર બંધ કરવાની સરકારે વેપારીઓએ નિર્ણય કર્યો છે। કઈ રીતના અસર જોવા મળશે તુર્કીને, જે રીતના આપણા વેપારીઓ બહિષ્કાર કરી રહ્યા છે? તુર્કીને આપણે વેપારી બહિષ્કાર કર્યો, તેમાં તુર્કીને મોટા મોટું નુકસાન થવાનું છે। એ 40,000 કરોડનો વેપાર થઈ રહ્યો છે તુર્કી અને ઇન્ડિયા સાથે, એમાં એને સૌથી મોટું નુકસાન થશે। બિલકુલથી જે રીતના પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું તુર્કીએ, તો તે રીતના સુરતના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। નારાજગીને લઈને પોલિસ્ટર પર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ જે તુર્કીથી ફૂડ અને જે માર્બલ આવતા હતા તેનો પર અસ્વીકાર જે છે હાલ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય ભૈસાને સાથે પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત।